નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી ભૂગોળ પોથી 2025માં જે નવી લેટેસ્ટ આવેલી છે તેમાં ધોરણ 8 અને ચેપ્ટર નંબર 9 સંસાધનના સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ભૂગોળ વિભાગના પ્રકરણોમાં સંસાધન, તો સંસાધન એટલે શું, સંસાધનો આપણે ક્યાં ક્યાં વાપરીએ છીએ, તેના પ્રકારો વગેરે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો તમે શીખી ગયા હશો અને તેની માહિતી અહીં આપી છે, તો તેને તમારે અભ્યાસ જે છે તે કરી લેવાનો છે। હવે આપણને નીચે સરસ મજાની કુદરતી સંસાધનના સ્ત્રોતોની નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરીશું। ત્યારબાદ અહીં આપણે લખીશું। તો વિદ્યાર્થી મિત્રો, એક બાજુથી શરૂઆત કરવાની છે લખવાની। તો અહીં જમીન છે, બરાબર, આ બાજુ આપણે લખી દેવાનું છે અહીં જમીન। પ્રાણીઓ એના ઉપર રહે છે, આનંદ પ્રમોદ આપણે કરી શકીએ છીએ। માંસ અને દૂધ જે છે તે પશુઓથી મળે છે। જમીન ઉપર ખેતી કરીએ છીએ। એની અંદર રહેલા છે ખનિજો। તો ખનિજોને કોને કહેવાય, તો ઝવેરાત છે, કાચ છે, ચિનાઈ માટી છે। ખડકો છે, તો ખડકો આપણને બાંધકામની સામગ્રી પૂરી પાડે છે। જંગલો, તો જંગલો જીવો જે છે એ વન્ય જીવોનું આશ્રય સ્થાન છે। ખોરાક અને ઔષધ પૂરા પાડે છે, લાકડું પૂરું પાડે છે, તેમાંથી રબરનું પણ ઉત્પાદન થાય છે। પાણી, તો ખનિજ તેલ એમાંથી મળે છે, પીવાનું પાણી મળે છે અને એમાંથી આપણને ઉર્જા પણ પ્રાપ્ત થાય છે। તો આ રીતે આપણે કુદરતી સંસાધનોના સ્ત્રોત વિશેની આકૃતિનું નામ નિર્દેશન કરીશું। ત્યારબાદ સરસ મજાની આપણને અક્ષયશીલ સંસાધનો અને ક્ષયશીલ સંસાધનોના નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેનો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનપૂર્વક અવલોકન કરીશું। ત્યારબાદ અહીં આપણે તેના નામ લખવાના રહેશે। તો પ્રથમ અહીં જોઈશું તો અક્ષયશીલ સંસાધનો, તો પવન ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, જળ ઉર્જા છે, સૌર ઉર્જા છે અને જૈવ ઇંધણ છે, જે વિદ્યાર્થી મિત્રો ભવિષ્યમાં ક્યારેય ખૂટવાના નથી। તો આપણે અખૂટ એટલે કે અક્ષયશીલ જે છે તે સંસાધનો કહીશું। ત્યાર પછી ક્ષયશીલ, જેનો એક વખત ઉપયોગ કર્યા પછી એ પૂર્ણ થઈ જાય છે। તો અણુ ઉર્જા છે, કુદરતી વાયુ છે, ખનિજ કોલસો છે અને અશ્મિભૂત બળતણ છે, જેનો આપણે એક વખત ઉપયોગ કર્યા પછી તે બીજી વખત આપણે ફરીથી તેને પુનઃ નિર્માણ કરવાની જરૂર પડે છે। વિદ્યાર્થી મિત્રો, ખનિજ અને ઉર્જા સંસાધનનું સોલ્યુશન મેળવવું છે તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો।